તો લાસ્ટ ટાઈમ જે ગ્રાફ તમને આપ્યા હતા એ ફટાફટ એકવાર ક્વિક રિવિઝન કરી નાખીએ, ડ્રો કરી નાખીએ હું, બરાબર? તો ચાર્લ્સ લો જે હતો એમાં આપણે કઈ ટર્મ કોન્સ્ટન્ટ રાખી હતી યાદ છે? વી પ્રોપોર્શનલ ટુ ટી એવું કીધું હતું ને પ્રેશર કોન્સ્ટન્ટ હતું. તો અહીંયા એન અને પી કોન્સ્ટન્ટ, તો એ પ્રમાણે જે ગ્રાફ થશે અહીંયા એની ફટાફટ એન્ટ્રી કરીએ તો વી અને ટી, તેમાં સ્ટ્રેટ લાઇન આવશે. ઓરિજિનમાંથી 3 સ્ટ્રેટ લાઇન પાસ થતી હશે અને એનું ઇક્વેશન જે આપણે વાત કરી હતી એ પ્રમાણે વી બાય ટી ઇક્વલ ટુ એન આર બાય પી, અને પી જે છે એ આપણી માટે સ્લોપ હતો, અને અથવા એને કન્વર્ટ કરી શકાય વી ઇક્વલ ટુ એન આર બાય પી ઇન્ટુ ટી, વાય ઇક્વલ ટુ એમએક્સ ટાઈપની ઇક્વેશન થઈ ગયું હતું. અને આપણે એ વાત કરી હતી કે જેમાં સ્લોપ નાનો હોય, સોરી પ્રેશર નાનું એમ સ્લોપ મોટો થશે, બરાબર? તો અહીંયા પ્રેશર P1, P2 ને P3 અને એની સિક્વન્સ આવી રીતની ગણી શકાય. પછી જો આપણે આ ઇક્વેશનમાં લોગ લઈએ બંને બાજુ, એટલે આપણે ઓરિજિનલ ફોર્મેટ આ સ્વીકારીએ, V ઇક્વલ ટુ KT, એમાં K એટલે NR બાય P એવું સમજીએ. તો બંને બાજુ લોગ લઈએ તો લોગ V ઇક્વલ ટુ લોગ KT. હવે K અને T છે એ મલ્ટિપ્લિકેશનમાં છે, તો એને ડિવાઈડ કરી દેવાના, 2 ભાગ પાડી દેવાના અલગ અલગ. તો લોગ V ઇક્વલ ટુ લોગ K પ્લસ લોગ T થઈ ગયો. હવે અહીંયાની અંદર આ જે રિલેશન થયો એમાં લોગ V ને y એક્સિસ ઉપર લઈએ, લોગ K ને C કહી દઈએ ઇન્ટરસેપ્ટ, અને લોગ T આપણે લઈએ x એક્સિસ ઉપર, તો આગળ આવશે સ્લોપ m. તો અહીંયા આપણે એને ઇક્વેટ કર્યું તો y ઇક્વલ ટુ c પ્લસ mx ટાઈપનું આપણી આગળ રિલેશન થયું. તો આપણે એની માટેનો જે ગ્રાફ ડ્રો કરશું, લોગ V લોગ T, 3 સ્ટ્રેટ લાઇન થશે. આપણે એવું માની લઈએ કે ભાઈ લોગ K ની વેલ્યુ ઓવરઓલ પોઝિટિવ છે એવું માની લઈએ. તો એવા સંજોગોમાં સ્લોપની વેલ્યુ અહીંયા m ઇક્વલ ટુ 1 છે કમ્પેરિઝન કરતાં, અને m ઇક્વલ ટુ 1 હોય તો 45 ડિગ્રીનો એંગલ બનશે. તો આપણે એ પ્રમાણે અહીંયા ગ્રાફ ડ્રો કરીએ તો 3 અલગ અલગ પ્રેશર માટે 3 અલગ અલગ લાઈન આવશે. આવી મેં 3 લાઈન ડ્રો કરી 3 અલગ અલગ પ્રેશર માટે. દરેક લાઈનનો એંગલ જે છે એ હોરિઝોન્ટલ સાથે માપીએ તો એ 45 ડિગ્રીનો સમજી શકાય. તો આ 1045 ડિગ્રી એટલે 1 થઈ ગયું, સ્લોપ થઈ ગયો 1. હવે આ 3 લાઈન જે છે એ 3 એકબીજાને પેરેલલ છે, સમાંતર છે. સમાંતર રેખા જે હોય પેરેલલ લાઇન્સ એમાં સ્લોપ ઇક્વલ હોય, તો દરેક માટે સ્લોપ ઇક્વલ થઈ ગયા. એટલે આપણે એકમાં આ એંગલ ઇન્ડિકેટ કરાવવાનો, ખાલી પ્રેશરની સિક્વન્સ લખવાની છે. તો પ્રેશરની સિક્વન્સ કઈ થશે બોલો? પ્રેશરની સિક્વન્સ કેની વેલ્યુ હતી NR બાય P. તો પ્રેશર ઉપર વધારે આવશે કે નીચે વધારે આવશે? K એટલે NR બાય P હતું, બરાબર? અને એક સાઈડ યાદ રાખજો કે જેમ Kની વેલ્યુ હતી NR બાય P, તો આપણે એવું માનીએ કે જેમ P ઓછો હોય એમ K વધારે હોય. K વધારે હોય તો લોગ K પણ વધારે થશે. તો એ લોજિકને આધારે અહીંયા જે આપણે પ્રેશર લખશું P1, P2 અને P3, જ્યાં P1 લેસ ધેન P2 લેસ ધેન P3 ટાઈપનો ગ્રાફ થશે. તો આ લોગ V વિરુદ્ધ લોગ T વર્જીનો ગ્રાફ થઈ ગયો. એમાં આ પ્રેશરની સિક્વન્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ કેવી રીતે વર્કઆઉટ કરી એમાં આ લોજિક આપણે વાપર્યું. હવે એક વસ્તુ યાદ રાખજો કે જેમ K વધારે એમ એનો લોગ K વધારે જ થાય. આ જનરલ રૂલ છે, એ તમે આગળ જતાં પણ વેરીફાઈ કરી શકશો. તો આ ગ્રાફ કેટલા લોકોનો સાચો આવી રીતે ડ્રો કરેલો હતો? એ સિક્વન્સ પ્રેશરની સિક્વન્સ છે, એક્ઝામમાં પૂછી શકાશે.
એક્ઝામમાં 2 માર્ક 3 માર્કના ક્વેશ્ચનમાં તમને હું ગ્રાફ જ સીધા પૂછીશ કે ડ્રો કરો ગ્રાફ, 3 અલગ અલગ ટેમ્પરેચર કે પ્રેશર કે વોલ્યુમ જે પ્રમાણે કેસ હોય એ પ્રમાણે. તો આવા ટાઈપના તમને ગ્રાફ ડ્રો કરતા આવડવા જોઈએ. બરાબર છે. આવું બધું વર્કિંગ કરવું, ડેરિવેશન તારવણી, એ કંઈ જરૂરી છે નહીં. એ તમારે રફમાં સાઈડમાં તમે કરી શકો, અથવા હારે હારે તમે લખવું એટલે લખજો પેપરમાં. બાકી મૂળ તો જ આન્સર આ હશે, આના જવાબ મળશે ગ્રાફના શેપના આધારે. બરાબર. તો આવી રીતે આપણે 2 ગ્રાફ ડ્રો કરીએ. બાકીના બધા ગ્રાફ તમને હવે ક્લિયર થઈ ગયા છે, રેક્ટેન્ગ્યુલર, હાઇપરબોલાની બધા. હવે જે એની પછી આવશે એ થર્ડ રૂલ છે. ફર્સ્ટ રૂલ હતો P અને V ઇન્વર્સલી પ્રપોર્શનલ. સેકન્ડ રૂલ હતો V અને T ડાયરેક્ટલી પ્રપોર્શનલ. થર્ડ રૂલ જે છે એમાં P અને T આવશે, પ્રેશર ને ટેમ્પરેચર. તો લખો નેક્સ્ટ ટોપિક. તો ગેલ્યુસેક્સ લો અથવા એમોન્ટોસ લો, અથવા ને ક્યારેક સિમ્પલી પ્રેશર ટેમ્પરેચર લો કહી દે છે. PT લો, પ્રેશર ટેમ્પરેચર લો. આના અલગ અલગ નામ છે. આપણે નામની બદલે રિઝલ્ટ યાદ રાખવાનું છે. નામ ભલે ગમે હોય. તો આની અંદર આપણે અગાઉની જેમ જ તે જે અલગ અલગ વેરિયેબલ છે એમાં વોલ્યુમ ફિક્સ રાખીએ ને મોલ ફિક્સ રાખીએ. એટલે કે એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ એમાઉન્ટ ઓફ ધ ગેસ, વોલ્યુમ અને એમાઉન્ટ કોન્સ્ટન્ટ રાખવાના છે. P proportional to T, આ યાદ રાખવાનું. P proportional to T. એટલે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો પ્રેશર વધે. અહીંયા ટેમ્પરેચર જે છે એ ડિફોલ્ટ કયા સ્કેલમાં સમજવાનું છે? કેલ્વિન સ્કેલમાં. બરાબર છે. હવે અહીંયા T જે છે એ કેલ્વિન સ્કેલ છે. પણ માની લો કે ડિગ્રી સેલ્સિયસ સ્કેલ હોય તો શું કરવાનું? તો આપણે અગાઉ જે ઇક્વેશન લખ્યું હતું ચાર્લ્સ લોમાં, એની જેવું સિમિલર એક ઇક્વેશન બીજું આવશે જે મોડ્યુલમાં લખ્યું નથી. બરાબર. તો અહીંયા ડિગ્રી સેલ્સિયસ સ્કેલ હોય તો એની અંદર થોડો ઘણો માઇનોર ચેન્જ આવશે. આપણે અગાઉ જે ચાર્લ્સનું ફોર્મ લખ્યું હતું એના જેવું જ સિમિલર ફોર્મ એક બીજું આવશે, જેને આપણે લખીએ કે આ ફોર્મેટમાં પ્રેશર એટ ટેમ્પરેચર T ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ પ્રેશર એટ 0 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 1/273.15 લખવું હોય તો. આ જે છે એ સિમિલર કોના જેવું થશે? ચાર્લ્સ લોમાં જે ઇક્વેશન હતું એના જેવું જ થશે. PT એટલે T ડિગ્રી સેલ્સિયસ વખતનું પ્રેશર, P0 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ વખતનું પ્રેશર. અને અહીંયા P0 ઇન્ટુ T. એટલે અહીંયા જો આપણે માની લઈએ કે આ એટ T ડિગ્રી સેલ્સિયસ છે, આ પ્રેશર એટ 0 ડિગ્રી સેલ્સિયસ છે. અને આ તો ટર્મ ડિફોલ્ટ આવવાની જ હતી કે એવરી 1 ડિગ્રી સેલ્સિયસ તમે રાઇઝ કરો ટેમ્પરેચરમાં તો પ્રેશરનો ઇન્ક્રીઝ જે થશે એ કેટલો થશે? 1/273.15 ટાઈમ્સ. ચાર્લ્સ લોની જેમ જ ગ્રાફ છે, એની જેવો જ તે એક્ઝેક્ટ. આને આપણે લઈ લઈએ વાય એક્સિસ ઉપર, આને લઈ લઈએ ઇન્ટરસેપ્ટ. આ થઈ ગયો સ્લોપ અને ટી જે છે એ એક્સ છે આપણી માટે. તો આ ગ્રાફ થઈ ગયો y = c + mx જેવો.
આખી ટર્મ જે છે એ સ્લોપ થઈ ગયો. આવું યાદ છે ને તમને ચાર્લ્સ લૉમાં? વીટી ઇક્વલ ટુ V0 પ્લસ V0 ડિવાઇડ બાય 273.15 મલ્ટીપ્લાઇડ બાય T ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા ડિગ્રી સેલ્સિયસ સ્કેલમાં હતું બધું. અને આમ જો લખો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ તો કેલ્વિન સ્કેલ સમજવાનું છે. ક્લિયર? હવે પ્રોબ્લેમ ક્યાં થશે ખબર છે તમને? તમે આવી રીતે લખીને બેઠા P proportional to T. સપોઝ હું તમને એમ કહું કે આવી રીતે P ને T છે. સપોઝ ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ છે તો પ્રેશર અહીંયા માની લો કે 1 atm છે. ધારો કે ટેમ્પરેચર માની લો કે ડબલ કરી નાખો 60 ડિગ્રી સેલ્સિયસ તો પ્રેશર ડબલ થાય કે ન થાય? હે 30 to 60 ડિગ્રી સેલ્સિયસના સ્કેલમાં ટેમ્પરેચર ડબલ થયું. પણ આ રિલેશન કોની માટે છે? કેલ્વિન સ્કેલમાં રિલેશન આપવો પડે. ડિગ્રી સેલ્સિયસમાં તો આ રીતનો રિલેશન આવશે. બરાબર? એટલે આ જે છે એ ડિગ્રી સેલ્સિયસનો સ્કેલ. બરાબર? ક્લિયર? એટલે આમાં છેતરાતા નહીં. તો ડિગ્રી સેલ્સિયસના સ્કેલમાં બીજો રિલેશન, કેલ્વિન સ્કેલમાં રિલેશન. તો અહીંયા 30 to 60 કરીએ તો પ્રેશર ડબલ નહીં થાય, 2 atm નહીં થાય, થોડુંક વધશે ખરી પણ 2 atm થી ઓછું જ રહેશે, ડબલથી ઓછું રહેશે. યાદ રાખજો, છેતરાતા નહીં આમાં. સિમિલરલી વોલ્યુમમાં જ આ જ પ્રમાણે હતું, યાદ હોય તો. તો આ તમને યાદ રહેવું જોઈએ કે ડિગ્રી સેલ્સિયસ સ્કેલ અને કેલ્વિન સ્કેલ એ બેમાં રિલેશન અલગ અલગ છે. આના MCQ તમને મોડ્યુલમાં આપેલા હશે, પણ આપણે ટોપિક પૂરા થાય પછી જ શરૂ કરવાના છે, હમણાં શરૂ કરવાના છે નહીં. તો આમાં કોઈને કાંઈ ડાઉટ પહેલાં? આમાં આપણે એમાઉન્ટ અને વોલ્યુમ ફિક્સ રાખેલા હતા. હવે આની માટેના અલગ અલગ ગ્રાફ આવશે. બરાબર? તો પહેલાં ગ્રાફ ડ્રો કરવા માટે આ ઇક્વેશન એક્સેપ્ટ કરી લઈએ, PV ઇક્વલ ટુ nRT. આને આપણે કહીશું આઈડિયલ ગેસ ઇક્વેશન. હવે આ તમે આને થોડી હેરાફેરી કરો તો કયું ફોર્મેટ આવશે એમાં? P ઇક્વલ ટુ NR બાય V ઇન્ટુ T. આપણને આવો રિલેશન મળ્યો. હવે તમે એને ઇક્વેટ કરી દો y ઇક્વલ ટુ mx ની હારે. તો આ જે છે ઇક્વેટ કરીએ y ઇક્વલ ટુ mx સાથે, તો સ્લોપ તરીકે કોણ થશે આમાં? NR બાય V. y એક્સિસમાં પ્રેશર અને x એક્સિસમાં ટેમ્પરેચર કેલ્વિન સ્કેલમાં. જ્યારે હું આ રીતનો રિલેશન લખું ત્યારે ડિફોલ્ટ મારે માનવાનું છે કે આ કેલ્વિન જ છે. શું છે? અને આ તમે જ્યારે રિલેશન યુઝ કરો આઈડિયલ ગેસનો ત્યારે ટેમ્પરેચર ડિફોલ્ટ તમારે કેલ્વિનમાં જ મૂકવાનું છે. ડિગ્રી સેલ્સિયસમાં મૂકશો તો જવાબ ખોટો જ આવશે. તો એક ટેવ પાડી દીધો કે દર વખતે ટેમ્પરેચર વિલ કન્વર્ટ ટુ કેલ્વિન સ્કેલ, પછી જ એની એન્ટ્રી કરવાની. બરાબર? નકર ન્યુમેરિકલ બધા ખોટા પડશે, કેલ્વિન સ્કેલમાં નહીં કરવા તો. હવે આના અલગ અલગ ગ્રાફ થશે. આટલું લખાઈ ગયું પહેલાં બધાને? આમાં કોઈને કાંઈ ડાઉટ? તો રૂલ સિમ્પલ છે, P proportional to T કેલ્વિન સ્કેલમાં. બરાબર? હવે એના ગ્રાફ અલગ અલગ થશે. આ સ્લોપ NR બાય V. તો હવે ગ્રાફ ડ્રો કરો. હું જગ્યા જોવા આવું છું. પહેલો ગ્રાફ P proportional to T, P વર્સિસ T નો ડાયાગ્રામ 3 અલગ અલગ વોલ્યુમ માટે ડ્રો કરો. જગ્યા જોવા આવું છું. પછી બીજો એક ગ્રાફ થશે P વર્સિસ 1/T. પછી એક આ ગ્રાફ ડ્રો કરો P/T વર્સિસ P ઓર T ઓર 1/P ઓર 1/T. આ 3 ગ્રાફ ડ્રો કરો.
જગ્યા જોવા આવું છો, ડ્રો કરો બધા ગ્રાફ. જરૂર નથી. તમારે લઈ લેવું છે? બરાબર દો. સિક્વન્સ લખજો. ટેમ્પરેચર વોલ્યુમ જે છે એની સિક્વન્સ લખજો. કયું વોલ્યુમ ઉપર ને કયું વોલ્યુમ નીચે એ પ્રમાણે. એટલા વોલ્યુમ આવે, પ્રેશર તો ગ્રાફમાં છે. એ તો કોન્સ્ટન્ટ માની લીધું છે ને આપણે. કોઈ એક એક્સપેરિમેન્ટમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ, તો ખાલી ટી જ બદલવાનું છે, એ પ્રમાણે પી બદલાશે. ઓલો V3 છે, ઓલો લખેલું છે. અહીંયા V3 નો આવે, ફરી વાર ચેક કર. ઓકે. વોલ્યુમ લખવાનો. એટલે એ આ ખોટો છે. ફરી વોટર ઉપર હવે અમુક લોકો હજી ભૂલ કરે છે. તો પહેલાં તો પી વર્સિસ ટીનો ડાયાગ્રામ હોય તો ઇક્વેશન જે છે એ પી ઇક્વલ ટુ કે ટી, વાય ઇક્વલ ટુ એમએક્સ ને કે એટલે એનઆર બાય વી હતું. તો એ પ્રમાણે 3 સ્ટ્રેટ લાઈન, એમાંથી વોલ્યુમ જે છે V1 V2 V3માં V1 સૌથી નાનું હશે. તમે સિક્વન્સમાં ફેર કરી શકો. અમુક લોકો અહીંયા V3 લખેલું છે પણ એને એ પ્રમાણે ઓર્ડર આપેલો છે, એનાથી કોઈ જવાબમાં ફેર પડશે નહીં, જવાબ સાચો જ ગણાશે. તો V1 લેસ દેન V2 લેસ દેન V3 આ પહેલો ગ્રાફ થયો. બરાબર? કેમ કે કેની વેલ્યુ જે છે NR બાય P છે, NR બાય V સોરી. તો V જેમ ઓછો હોય એમ સ્લોપ વધારે થશે. તો આપણે V1 V2 V3 લેસ દેન ટર્મ્સમાં લઈએ તો આ ગ્રાફ સાચો પડે. અમુક લોકોએ V3 લીધેલું છે તો એ પ્રમાણે બાજુમાં એની સિક્વન્સ પ્રોપર લખવાની. ક્લિયર? અને કદાચ માની લો કે ઓલો પેપર ચેક કરવાવાળો ખોટું પાડે તો એ કરેક્શન કરાવી જવાનું પાછું.
કે આ પ્રમાણે લખેલું છે એટલે એ પ્રમાણે સાચો આન્સર થાય. કેમ કે પેપર ચેક કરવાને તો શું હોય, એને 1 2 3નો સિક્વન્સ મેં આપેલો એ જોઈ લીધો હોય. પછી કદાચ જોવામાં ભૂલ થઈ ગઈ તો એ વેરીફાઈ કરી લાવી લેવાનું, સુધારી લેવાનું. પછી હવે મેં તમને ટ્રીક આપેલી હતી. શું કીધી હતી ટ્રીક? સ્ટ્રેટ લાઈન હોય બરાબર, પી અને ટીનો, તો કોઈ એક જણને રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત કરો તો કેવો ગ્રાફ થઈ જાય? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. તો અહીંયા ગ્રાફ આવશે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. પણ એ વર્કઆઉટે કરીએ કાંઈ મેથેમેટિકલી. પેલા ડ્રો કરી નાખીએ તો અહીંયા રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા 3 થશે બરાબર, આવી રીતના. હવે એમાંથી વોલ્યુમ જે હશે એ નજીક કે દૂર કોણ હશે, તો એની માટે એનું પ્રોપર ફોર્મ લખવું પડે. તો આનું પ્રોપર ફોર્મ લખીએ, P ઇન્ટુ 1/T ઇક્વલ ટુ NR/V K. આવી એનું પ્રોપર ફોર્મ થયું. અહીંયા ટી જે હતો ને એવું નીચે લઈ ગયો. તો હવે P એટલે y એક્સિસ ને x એટલે 1/T, XY ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, અને કોન્સ્ટન્ટ પાછો NR/V આવે છે ને V નીચે છે. તો અહીંયા જે 3 આપણે ડ્રો કર્યા છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, એમાં ઉપર V1, V2 ને V3, અને એ રિલેશન આ રીતના લેવાનો છે. મેં અત્યારે આ ગ્રાફમાં આ લીધેલો છે, V1 લેસ દેન V2 લેસ દેન V3. તો આ ગ્રાફ કેટલા લોકોનો સાચો હતા? સાચું તો કરો આવી રીતના સિક્વન્સ પ્રમાણે. જેને નો ક્લિયર થયો હોય એ આવીને સમજી લેજો, નો ક્લિયર થતું હોય ને તો, નકર ઠેઠ સુધી તકલીફ પડશે બરાબર. કેમ કે આ બધા જ ગ્રાફ બહુ સિમ્પલ ગ્રાફ છે અને આમાં ભૂલ ન પડવી જોઈએ. ભૂલ પડતી હોય તો પહેલાં સુધાર લેવાની. કેમ કેમેસ્ટ્રીમાં વારે ઘડીએ બધા ગ્રાફ આવવાના છે. મેં તમને અગાઉ કીધેલું હતું કે આ ચેપ્ટર એટલા માટે ભણાવવાનું છે કે ગ્રાફ ડ્રો કરવાના છે. ન્યુમેરિકલ માટે આ ચેપ્ટર છે જ નહીં પહેલાં તો. આનો ગ્રાફનો ઉપયોગ આગળ જતાં ખૂબ કામ લાગવાનો છે એટલે. ત્યારબાદ P/T લઈ લઈએ. તો P/Tમાં આપણે એવું માની શકીએ કે P/T કોન્સ્ટન્ટ અને K એટલે NR/V. આને થોડુંક સિમ્પ્લિફાય કરી નાખીએ તો P/T થઈ ગયું આખે આખું બરાબર. P/T એટલે કોન્સ્ટન્ટ. હવે કોન્સ્ટન્ટ એટલે મતલબ એવો થયો કે તમે P/Tની અમે આ 4માંથી ગમે એ મૂકો, વેલ્યુ બદલાશે નહીં. P/T ની એ કોન્સ્ટન્ટ રહેશે. અને વેલ્યુ બદલાઈને તો કેવી લાઈન આવે? આડી લાઈન કે ઊભી લાઈન? આડી લાઈન આવે. તો 3 આડી લાઈન મૂકી દઈએ આપણે, સિમ્પલ. તો અહીંયા 3 આડી લાઈન. આ 3 આડી લાઈનમાં કઈ આડી લાઈન માટે કયું વોલ્યુમ, તો એ આપણને મળશે રિલેશન ઉપરથી. Kની વેલ્યુ NR/V છે, તો જેની વેલ્યુ નાની અને K વેલ્યુ મોટી, તો અહીંયા આવશે V1. V1, V2, V3. હવે હું તમને ફરી વાર યાદ કરાવી દઉં. આ આખી લાઈન જે છે એમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ છે અને એની વેલ્યુ V3 છે, અમુક વેલ્યુ છે. બીજી એક લાઈન છે ઉપરની, એમાંય તે વોલ્યુમ કોન્સ્ટન્ટ છે પણ એ વોલ્યુમ અગાઉ કરતાં અલગ છે. વળી પછી ઉપર એક આડી લાઈન છે, એમાંય તે વોલ્યુમ કોન્સ્ટન્ટ, આગલા બે કરતાં અલગ વોલ્યુમ છે. તો આ બધા ગ્રાફ જે ડ્રો કરેલા છે એ દરેકમાં જેટલી લાઈન અથવા કર્વ એટલે કે વક્ર આવે છે એ બધામાં વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેશે. આખા કર્વમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ એક જે V3. તો ઓવરઓલ જ્યારે વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે તેવા ગ્રાફને કહેવાય આઇસોકોર. શું કહેશું આપણે એને? આઇસોકોર. તો આ બધા ગ્રાફનું જનરલ નામ આઇસોકોર સમજવાનું છે. આઇસોકોર્સ. તો આઇસોકોરમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેશે. આપણે આઇસોથર્મે વાત કરી હતી યાદ હોય તો. આઇસોથર્મમાં શું કોન્સ્ટન્ટ હતું? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હતું. અને આની પહેલાં જે ગ્રાફ હતા એનું મેં તમને નામ કીધું હતું, એ બધાનું નામ આઈસો 12. શું ગણવાનું છે? 12 એટલે પ્રેશર. તો આગળના ગ્રાફમાં એટલે કે ચાર્લ્સ લોના ગ્રાફમાં પ્રેશર કોન્સ્ટન્ટ હતું. તો બધા ગ્રાફનું કોમન નામ આઈસો 12. તો આઈસો 12 મતલબ પ્રેશર કોન્સ્ટન્ટ એવું માનવાનું છે. તો આ બધા આઇસોથર્મ કહેવાશે, આઇસોકોર કહેવાશે. પછી
બાકીના બધા ગ્રાફની વાત કરીએ તો log p વર્સિસ log t, આનો ગ્રાફ જે છે એ થોડી વાર એની વાત કરશું, પણ પહેલાં આની વાત કરી લઈએ. p વર્સિસ p બાય t, બોલો આમાં શું થશે? વર્ટિકલ લાઈન કે તો આમાં આવશે વર્ટિકલ લાઈન, બરાબર. હવે p બાય ટીમાં વર્ટિકલ લાઈનમાં k વેલ્યુ અગાઉની જેમ જ તે v3 v2 ને v1 આ પ્રમાણે રહેશે ને ઓર્ડર v3નો જે આપેલો છે એ મુજબ. log p વર્સિસ log t નો ડાયાગ્રામ જે છે એમાં થોડુંક સિમ્પ્લિફિકેશન લખવું પડશે. આને log એપ્લાય કરી દીધું, ડાયરેક્ટ રિલેશન લખી નાખું છું. log p ઇક્વલ ટુ log k પ્લસ log t. આ ઉપરની જે ટર્મ હતી એમાં મેં log એપ્લાય કરી દીધો એટલે મને આવી રીતે એક ફોર્મ્યુલા મળી ગઈ, બરાબર. log p ઇક્વલ ટુ log k પ્લસ log t, અને log k ની વેલ્યુ શું હતી? nr બાય v. હવે આનો ગ્રાફ કેવો થશે બોલો? હવે તમને ક્લિક થવું જોઈએ. 45 ડિગ્રી થશે ને, અને પોઝિટિવ સ્લોપ માની લઈએ તો આપણે ઇન્ટરસેપ્ટ પોઝિટિવ માની લઈએ તો આવી રીતે 3 લાઈન થશે, બરાબર. અને ત્રણેય લાઈનમાં તમે વોલ્યુમ માન્યું કે v1 v2 ને v3, અને એ ત્રણેયનો એંગલ 45 રહેશે પોઝિટિવ એક્સ એક્સિસ સાથે. તો આટલા તમને ગ્રાફ આવડવા જોઈએ, બરાબર. હવે ગ્રાફમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કાંઈક ડાઉટ આમાં ગ્રાફમાં? કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. લખાઈ ગયું બધાને? કમ્પ્લીટ. હવે અમુક ગ્રાફ જે છે ને એ પેરાબોલા ટાઈપના છે, એની વાત કરી લઈએ, બરાબર. આ ટોપિક આપણો પૂરો. હવે ખાલી એક તમને યાદ કરાવી દઉં કે p બાય t કોન્સ્ટન્ટ હોય તો આપણે આમ લખીએ કે p1 ડિવાઈડ બાય t1 ઇક્વલ ટુ p2 ડિવાઈડ બાય t2. આવો રિલેશન આવે કે ન આવે? p બાય t કોન્સ્ટન્ટ તો અવસ્થા 1 સ્ટેટ 1 p1 બાય t1, સ્ટેટ 2 p2 બાય t2. એટલે તમને આ ચારમાંથી કોઈ ત્રણની વેલ્યુ આપેલી હોય તો તમે જે અનનોન છે એની વેલ્યુ ફાઇન્ડ કરી શકો. સિમ્પલ દેશી દાખલા, બરાબર. આવા આવડવા જોઈએ. ઓકે, યુનિટમાં ધ્યાન રાખવાનું, ખાસ યુનિટ કન્વર્ઝનમાં. પહેલાં આપણે એક ગ્રાફવાળો પાર્ટ હજી પૂરો કરી લઈએ. હવે હું તમને બે સિમ્પલ રિલેશન આપું છું. તમે નામ સાંભળેલું છે પેરાબોલાનું? ક્લિયર છે બધાને? ઓકે, તો હું તમને એક રિલેશન આપું, એવો ગ્રાફ ડ્રો કરો કેવી રીતનો આવશે એ. y² ઇક્વલ ટુ kx, એમાં k માની લો પોઝિટિવ, k મોર ધેન 0 છે. તો આની માટે બે ગ્રાફ ડ્રો કરો. એક ગ્રાફ તમે ડ્રો કરશો y વર્સિસ x નો, અને આની માટે બીજો એક ગ્રાફ ડ્રો કરશો y² વર્સિસ x નો. જગ્યા જોવા આવું છું, પછી વાત કરીએ, ન આવડતું હોય તો. હે સમકદી, સમકદી. આઈસોકોરનું ગુજરાતી છે ને આપણે સમકદી કરશું. આઈસોબારનું ગુજરાતી સમદાબી, અને આઈસોથર્મ એટલે સમતાપી. કયો કટરપટો કર્યો ત્યાં? ઓરિજિન ક્યાં છે આમાં? હા ભાઈ, ને આવું તો ન આવે. થોડુંક વિચાર. જો
y0 તો x0 થાય કે ન થાય? તો એક પોઈન્ટ તો આવશે જ ને ઓરિજિન. આમાં તો ઓરિજિન છે જ નહીં ક્યાંયમાં. કેટલાને આવડે છે? હાથ ઊંચા કરજો તો હવે. આવી રીતે ડ્રો કરીએ એમ ને? હાલો પેલો બીજું કોઈ? હા, આવી રીતે તો ડાઉટફુલ છે. બોલો, તમે ડ્રો કર્યો કોઈ? અચ્છા, y² ને x ને આમ. અચ્છા, લાવેલા તે શું કર્યું? અચ્છા, બોલો. આવી રીતના તો ડાઉટફુલ છે. આવી રીતના નહીં. ના ભાઈ ના આવે. હા તો હું વાય વધ્યું એટલે એક્સ ઘટ્યો, આવું તો આવું નહોતું, ત્યાં નથી સેટ થતું. આમાં કંઈક ભૂલ લાગે છે. હાલો ધ્યાન આપો. પહેલાં તો આની વાત કરું, બહુ સિમ્પલ છે. y² વર્સિસ એક્સનો સિમ્પલ ગ્રાફ. આ સૌથી હેલો છે. અહીંયા તમને જે ઇક્વેશન આપેલું છે y², બરાબર, એ આખો એઝ ઇટ ઇઝ લઈ લેવાનો છે. જો દેખાય તમને? એકલો y નથી, આખો y² જ લઈ લેવાનો છે. તો આ y²નું નવું નામ પાડી દઉં, કેપિટલ Y. તો હાલશે કે ન હાલે? મેં નવો સિમ્બોલ આપી દીધો. આખો y² મેં કેપિટલ Y કહી દીધો. હવે ક્લિયર? તો જ્યારે તમે આ ગ્રાફ યુઝ કરો તો y² = x, એનું નવું નામ આપી દઉં કેપિટલ Y. તો y = kx ટાઈપનો ગ્રાફ થઈ ગયો. હવે આ કોના જેવો ગ્રાફ થયો બોલો? સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ ઓરિજિન, ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા. તો અહીંયા y²નું આખું નવું નામ પાડી દીધું કેપિટલ Y, અને એ આવશે એક્સિસ ઉપર. તો આ તો સિમ્પલ જ ગ્રાફ છે કે સ્ટ્રેટ લાઇન થશે સીધે સીધો. બરાબર? આ યાદ રાખજો. તમે જ્યારે આખું એમને રાખી મૂકો ને y² ને એકલો આખો y² તરીકે, તો y = mx ટાઈપનો નવો ગ્રાફ થઈ જાય. તમારે એક્સિસનો સિમ્બોલ નવો લઈ લેવાનો. હવે માની લો કે કેપિટલ Y ફોર એક્ઝામ્પલ. તો આ સ્ટ્રેટ લાઇન તમને જલ્દી મળી જશે. જો તમે y² ની બદલે અહીંયા y રાખશો હવે, તો એવા સંજોગોમાં તમે એટલું તો કહી શકો કે y ની વેલ્યુ પ્લસ હોય અથવા માઇનસ હોય. કેવી હોય? y ની વેલ્યુ પ્લસ હોય અથવા માઇનસ, બે બાજુ હોય કે ને? ક્લિયર? તો પણ x કેવો થશે? પોઝિટિવ જ થશે, કેમ કે y² હંમેશા પોઝિટિવ જ આવશે, સિવાય કે 0 હોય ત્યારે 0 રહેશે. તો y વાળો જે પાર્ટ જે છે એ પ્લસ માઇનસ y બે સાઈડ થશે. એટલે કે આપણે જો આમ ઇમેજિન કરીએ આવી રીતે એક્સિસ, તો y બે બાજુ મારે ડ્રો કરવું હોય, બે બાજુ y રાખવું છે, તો હું તમને અહીંયા અમુક ફોટા ડ્રો કરું છું. તમારે એમાંથી ફોટો સિલેક્ટ કરવાનો, કયો ફોટો સારો મેચ થાય છે ઓલાની હારે. અલગ અલગ ટાઈપના પેરાબોલા હું ડ્રો કરું છું. બે. એક પેરાબોલા માની લો કે આવી રીતનો છે, બરાબર? આ બાજુ માઇનસ હોય, આ બાજુ પ્લસ હોય. સોરી, મારી ભૂલ થઈ ગઈ. આ પ્લસ એક્સ, આ માઇનસ એક્સ, આ એક પેરાબોલા થયો. બરાબર?
પછી એ જ પ્રમાણે અહીંયા આ બાજુ ઉપર જઈએ તો શું આવશે? પ્લસ વાય માઇનસ વાય. તો બીજો એક પેરાબોલા ડ્રો કરીએ. હવે તમારે મને કહેવાનો કે આમાંથી કયો પેરાબોલા હોઈ શકે. તો હું પ્લસ વાય માઇનસ વાયના ટર્મ્સમાં જો ગ્રાફ ડ્રો કરું બે બાજુ એ પ્રમાણે, તો અત્યારે આ જે ગ્રાફ ડ્રો કરેલો છે એમાં શું થાય જુઓ તો માઇનસ એક્સ પ્લસ એક્સ બે બાજુ છે. હવે જે ગ્રાફ ડ્રો કરીશ એમાં આવી રીતે થશે. ક્લિયર? તો આ જે યલો કલરનો ગ્રાફ જે છે એમાં વાય બે બાજુ છે કે એક જ બાજુ છે? ઉપર પ્લસ વાય છે, નીચે માઇનસ વાય છે. ક્લિયર? મેં કીધું સમજાણું. અને એક્સ તો હંમેશા પોઝિટિવ જ આવે છે. હવે આમાંથી મારે કયો ગ્રાફ લેવાનો બોલો? હવે કયો? આ ગ્રાફ આવે એટલે પહેલો ગ્રાફ આવે એમ, યલો કલર. કેટલા લોકો માને છે કે અહીંયા જે ગ્રાફ આવશે વાય વર્સિસ વેક્સનો આ રિલેશન માટે એ આ બ્લુ કલર થશે, યલો નહીં થાય? બ્લુવાળા હાથ ઊંચા કરો. જે લોકો એવું માનતા હોય કે ભાઈ અહીંયા જે ગ્રાફ આવશે ને એ આ જ કટકો આવશે, મતલબ બ્લુ કટકો. આપણે પ્રથમ ચરણ એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ જોવાનું છે, બાકીના ત્રણ જોવાની જરૂર છે નહીં. આપણે કેમેસ્ટ્રીમાં હંમેશા બધા ગ્રાફ છે ને ફર્સ્ટ ક્વોડ્રન્ટ પ્રથમ ચરણમાં જ આવશે, બાકીના ભૂલી જવાના. આ તો ખાલી મેથેમેટિકલી તમને ડ્રો કરીને આપ્યા છે, બાકી આપણે તો આટલો જ ભાગ જોવાનો છે. તો બ્લુ કે યલો, બ્લુવાળા હાથ ઊંચા કરો આની માટે. જે લોકો માનતો હોય કે બ્લુ હોય એ હાથ ઊંચા કરો. બ્લુવાળા. ઓકે, બે જ જણા છે ખાલી, ત્રણ જ જણા બ્લુવાળા. 1 2 3, હાલો 3 ને 4 5 6 7, 7 થી 8 જણા છે. યલોવાળા હાથ ઊંચા કરો. હું મૂંઝવણો, મારે શું કરવું એમાં? હવે મને પ્રોબ્લેમ થઈ ગયો આમાં. તો હવે યલોવાળા આટલા બધા છે, બહુ કહેવાય. હાલો એકે નો માનતો એવા કયા આમાંથી? નોટાવાળા કયા છે? કઈ નોટાવાળા? નોટા મતલબ સમજી ગયા ને? આમાંથી એકેય નહીં. હવે તમે ખાલી એટલું જ વિચારજો આમાં, હું તમને આન્સર નહીં કહું. તમે આન્સર થોડુંક જાતે વિચારજો શું થઈ શકે પ્રોપરલી. હું તમને હિન્ટ આપી દઉં છું, પછી તમે નેક્સ્ટ ક્લાસમાં તરબન કહી દેજો શું થશે પાકું. જો અહીંયા એક્સ કરતાં વાયની વધવાની સ્પીડ વધારે છે કે ઓછી છે? એક્સ જેટલો વધે પણ વાય સ્ક્વેર તો બહુ સ્પીડથી વધે ને. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જો આપણે વાયની કોઈ એક વેલ્યુ લઈએ તો એક્સ જે છે એ આ રિલેશન પ્રમાણે વાય સ્ક્વેર થઈને આપણને એક્સ મળશે ને. તો વધારે કોણ સ્પીડથી વધવાનું છે કે પ્રશ્ન એમ છે? એક્સ વધશે વધારે સ્પીડથી કે વાય વધશે? બોલો. ઓકે, સાંભળો 2 મિનિટ. સપોઝ કે વેલ્યુ સપોઝ 1 લઈ લઈએ. હું લઈ લઈએ 1, કે વેલ્યુ 1 રાખીએ. તો વાય 2 હોય તો એક્સ કેટલો થાય? 4 થાય. ક્લિયર? પછી વાય 3 લ્યો તો એક્સ 9. ક્લિયર? પછી વાય 4 લ્યો તો એક્સ 16. એ પ્રમાણે લેતા જાઓ. વાય 5 તો એક્સ 25. ક્લિયર? ઓકે. હવે તમને હિન્ટ ઘણી બધી આપી દીધી. હવે આન્સર તમારે વર્કઆઉટ કરવાનો છે. બુધવારે કહેજો મને શાંતિથી. હું આન્સર નહીં કહું, તમે થોડું ઘણું વિચારી લેજો. તમે એ પ્રમાણે એક રફ આઈડિયા લઈ લેજો કેવી રીતનો થાય. મેં અહીંયા તમને 2 પેરાબોલા આપેલા છે આ પ્રમાણે. ઓકે, હાલો. હવે આ થોડુંક અઘરું પડશે તમને, કેમ કે બે બાજુના અમુક આન્સર છે એટલે. તો આપણે ગ્રાફવાળો પોઈન્ટ અહીંયા પૂરો કરીએ. આનું બુધવારે
પેન્ડિંગ રાખશું નહીં. થોડુંક તમે વિચાર લેજો શાંતિથી. હવે હાલો આગળ જઈએ. નહીં. નેક્સ્ટ હવે નવો રૂલ જે છે એ એવોગેડ્રોઝ રૂલ. બરાબર છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ ગ્રાફમાંથી નક્કી કરી લેજો કયું છે એ. ક્લિયર? કેમ કે આમાં બે બાજુના ઘણા બધા ઇસ્યુઝ રહેશે. બુધવારે આવશે. ઓકે, હાલો હવે આપણે નવો રૂલ ભણીએ. એવોગેડ્રોઝ રૂલ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બુધવારની એક્ઝામમાં હું નહીં પૂછું તમ તારે, મતલબ શનિવારે હું પેરાબોલા નહીં પૂછું, ચિંતા નહીં કરતા. પૂછાતું તો ઓલું બધું જ તે સિમ્પલ સિમ્પલ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, ખાલી પેરાબોલા ખાલી વર્કઆઉટ જ કરવાના છે. એવોગેડ્રોઝ લો. તો આ રૂલ આપણને એમ કહે છે કે તમે કોઈ પણ બે અલગ અલગ ગેસ હોય, માની લો કે એ બંનેમાં તમે ટી ને પી બેયને હરખા રાખો. બે અલગ અલગ સિલિન્ડર, માની લો કે આમાં H2 વાયુ H2 ગેસ છે, બીજું એક સિલિન્ડર છે એમાં સેમ વોલ્યુમ રાખેલું છે, ટેમ્પરેચર પ્રેશર હરખા પાછા, ટી ને પી બેયના હરખા, અને એમાં O2 ગેસ ભરેલો છે સપોઝ. હવે આનું ટેમ્પરેચર ને આનું પ્રેશર બે હરખા, મતલબ ટી ઇક્વલ ટુ ટી, પી ઇક્વલ ટુ પી, વોલ્યુમ બેયના હરખા. ક્લિયર? તો ટેમ્પરેચર પ્રેશર જો હરખા રાખીએ તો જો કોઈ બે ગેસના વોલ્યુમ બાય ચાન્સ હરખા આવે તો એનો મતલબ એમ થાય કે એમાં સેમ નંબરના મોલેક્યુલ્સ આવેલા હશે, સેમ નંબરના મોલેક્યુલ આવેલા હશે. એટલે કે આપણે બીજી લેંગ્વેજમાં લખીએ તો V પ્રોપોર્શનલ ટુ N, અહીંયા N એટલે મોલ છે, પછી તમે એને કન્વર્ટ કરી શકો એવોગાડ્રો નંબરમાં, અહીંયા N એટલે મોલ થઈ ગયા. અથવા તમે એને બીજી ફોર્મેટમાં લખો તો V પ્રોપોર્શનલ ટુ કેપિટલ N, કેપિટલ N નંબર ઓફ મોલેક્યુલ્સ થઈ ગયા. તો આ બે રૂલ જે છે એ તમારે યાદ રાખવાના છે. ટી ને પી હરખા હોવા જોઈએ, પહેલી કન્ડિશન ઈ. ટી ને પી જો હરખા હશે તો જ તે સેમ વોલ્યુમ સેમ નંબર ઓફ મોલેક્યુલ્સ, અથવા એમ કહી શકો કે વોલ્યુમ પ્રોપોર્શનલ ટુ મોલ અથવા વોલ્યુમ પ્રોપોર્શનલ ટુ કેપિટલ N, એટલે કે નંબર ઓફ મોલેક્યુલ્સ. બરાબર? તો આ રૂલ તમારે યાદ રાખવાનો. આને કહેવાય એવોગાડ્રોઝ રૂલ. તો જેમ તમે વોલ્યુમ મોટું કરો એમ નંબર ઓફ મોલ્સ કે નંબર ઓફ મોલેક્યુલ્સ વધતા જાય જે તે ગેસના.
એટલે આપણે બે અલગ અલગ ગેસને કમ્પેર કરી શકીએ એને આધારે, સેમ ટી ને સેમ પી રાખેલા હોય તો, નહીંતર નહીં. એટલે આના અલગ અલગ સ્ટેટમેન્ટ અવેલેબલ છે. મેં તમને જે સ્ટેટમેન્ટ કીધું એ બે અલગ અલગ ગેસને કમ્પેર કરીને કીધું. જ્યારે અમુક જગ્યાએ થોડો ઘણો માઇનોર ચેન્જ કરી નાખે સ્ટેટમેન્ટમાં, તો અમુક બુક્સમાં એવી લખેલું છે કે ભાઈ અંડર સેમ કન્ડિશન્સ ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર વોલ્યુમ ઓફ ધ ગેસ એટલે કે વી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એમાઉન્ટ ઓફ ધ ગેસ, એમ લખે છે. એટલે કે આ ફોર્મેટ લખે છે અમુક. ને અમુક પછી બે અલગ અલગ ગેસના વોલ્યુમને કમ્પેર કરીને લખે છે કે બેયના નંબર ઓફ મોલ્સ કે નંબર ઓફ મોલેક્યુલ સરખા હશે, પણ હળીભળીને છેલ્લે હરખું જ થયું. તમે કાન આવી રીતે પકડો કે પછી આમ પકડો, એ બે હરખું જ થયું. ટૂંકમાં કાન તો પકડવાનો જ છે, ડાબા હાથે કે જમણા હાથે. ક્લિયર? એમ અહીંયા રૂલ છેલ્લે આવશે કયો હળીમળીને છેલ્લે વી પ્રોપોર્શનલ ટુ એન, પણ એમાં કઈ વસ્તુ કોન્સ્ટન્ટ રાખી છે? ટી અને પી હરખા રાખેલા છે. બરાબર? આની બહુ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે જે આપણે યાદ રાખશું. રૂલ પહેલા સમજાણો, યાદ રહ્યો. વી પ્રોપોર્શનલ ટુ એન. શું નામ પાડવાનું આનું? એવોગેડ્રોસ લો. અને એવોગેડ્રોસ લોમાં જેમ વોલ્યુમ મોટું હોય એમ મોલ વધારે હોય, અથવા જેમ વોલ્યુમ મોટું હોય એમ નંબર ઓફ મોલેક્યુલ્સ એટલે કે અણુઓની સંખ્યા પણ વધારે ગણવાની છે. ઓકે? એટલે આપણે સેમ ટી અને પી માટે રેશિયો લઈ લઈએ તો આપણને એક રિલેશન મળશે V1 ડિવાઇડ બાય V2 N1 ડિવાઇડ બાય N2. તમને કોઈ એક ગેસનું વોલ્યુમ આપેલું હોય V1 સેમ ટી અને પી માટે, પછી બીજા એક ગેસનું વોલ્યુમ આપેલું હોય V2 સેમ ટી અને પી માટે, તો એ બેના વોલ્યુમનો રેશિયો એટલે કે વોલ્યુમનો ગુણોત્તર, કદનો ગુણોત્તર એના મોલના ગુણોત્તર બરાબર થાય. અને મોલ એટલે તમને ખબર છે કે ઇનડાયરેક્ટલી એમાં એવોગાડ્રો નંબર ઇન્વોલ્વ છે. બરાબર? તો આપણે એમ પણ કહી શકીએ કે આ રિલેશન જે છે એમાં V1 ડિવાઇડ બાય V2 કેપિટલ N1 ડિવાઇડ બાય કેપિટલ N2. કેપિટલ N1 ને કેપિટલ N2 જે છે શું સમજવાનું છે? નંબર ઓફ મોલેક્યુલ સમજવાના છે. 100, 20, 50, 60 એવી રીતે. સ્મોલ એન લખેલો હોય તો નંબર ઓફ મોલ સમજવાના છે. ક્લિયર? હવે મને કોઈ કહી શકશે કે આ મોલ સ્મોલ એન અને કેપિટલ એન નંબર ઓફ મોલેક્યુલ્સ એનો રિલેશન શું થાય? હું સાઈડમાં એ લખી દઉં છું. હે? તો હું રિલેશન સાઈડમાં લખું છું. હા પાપડી વહેલો. સ્મોલ એન ઇક્વલ ટુ કેપિટલ એન ડિવાઇડ બાય એવોગેડ્રો નંબર. આ સાચું છે જુઓ તો. કેપિટલ એન ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ ડિવાઇડ બાય એવોગેડ્રો નંબર આપણને સ્મોલ એન મોલના નંબર આપશે. ક્લિયર? એટલે તમે જ્યારે સ્મોલ એનને રિપ્લેસ કરો તો ઓટોમેટિક એવોગેડ્રો નંબર રેશિયોમાં કટ થઈ જશે, આપણને N1 N2 મળશે. આ તો સિમ્પલ એવોગેડ્રોસ લો. ક્લિયર? હવે ટોટલ 4 લો થયા. બોયલ્સ લો, ચાર્લ્સ લો, પછી ગેલ્યુસેક લો અને એવોગેડ્રોસ લો. આપણે જ્યારે આઈડિયલ ગેસ ઇક્વેશન તમે પહેલાં લખ્યું શરૂઆતમાં PV ઇક્વલ ટુ NRT, એ વખતે નહોતું ખબર, કેમ કે એ વખતના આ લો હતા નહીં એ વખતે કોઈને. એટલે એ વખતે બધા લો બનાવ્યા બધાએ આવી રીતે, અને એમાંથી આઈડિયલ ગેસ ઇક્વેશન વર્કઆઉટ થયું છેલ્લે આ 3 લો ભેગા કરીને. 4માંથી 3 જ લો ભેગા થશે. તો ધ્યાન આપજો. હવે લખો ક્વેશ્ચન: ડેરિવેશન ઓફ આઈડિયલ ગેસ ઇક્વેશન. ડેરિવેશન ઓફ આઈડિયલ ગેસ ઇક્વેશન એટલે કે આદર્શ વાયુ સમીકરણની તારવણી. ડેરિવેશન એ તારવણી કહેવાય ગુજરાતીમાં. આદર્શ વાયુ સમીકરણની તારવણી. આઈડિયલ ગેસ ઇક્વેશન આદર્શ વાયુ સમીકરણ.
એટલે આપણું ટાર્ગેટ છે પીવી ઇક્વલ એનઆરટી પ્રૂવ કરવું. બરાબર. આ 4માંથી 3 લોનો ઉપયોગ કરીને તમને એમસીક્યુ પૂછે કે આ 4માંથી કયા 3 લો આવશે ને કયો એક લો નહીં આવે. આના ડેરિવેશન સિમ્પલમાં પીવી ઇક્વલ એનઆરટીમાં તો એક લોજિક યાદ રાખવાનું, બધામાં વોલ્યુમ જ રાખો. દરેક વખતે શું રાખો? વોલ્યુમ. તો જો હું આવી રીતે લખું, પહેલાં વોલ્યુમ પ્રોપોર્શનલ ટુ 1/p. સાચું છે? ચાલો જુઓ તો આ સાચું છે. તો આ કયો લો થયો? બોઇલ. બરાબર. આપણે શું લખ્યું હતું? p પ્રોપોર્શનલ ટુ 1/v. ઇન ટર્મ્સ ઓફ v બધું લખવાનું છે. હવે પછી લખશો v પ્રોપોર્શનલ ટુ t. તો આ કયો લો થયો? ચાર્લ્સ લો થયો. અને હજી એક આવશે v પ્રોપોર્શનલ ટુ n. તો આ કયો લો થયો? એવોગેડ્રો. કયો લો નો આવ્યો આમાં? ગેલ્યુસ એક લો આવ્યો નહીં. આ 3 અલગ અલગ લો છે, બી સી એ. બરાબર. બી સી એ. તો બીસીએ નો ઉપયોગ કર્યો અને આપણે આ ત્રણેયમાં વોલ્યુમનો રિલેશન લખી નાખ્યો. આ ત્રણેયને ભેગા કરી નાખો. હવે ત્રણેય રિલેશનને તેમાંથી શું મળશે આપણને? આ ત્રણેય ભેગા કરી નાખીએ તો આપણે કહી શકીએ કે વોલ્યુમ પ્રોપોર્શનલ ટુ એનટી ડિવાઈડ બાય પી. આમ લખી શકાય? ત્રણેય ભેગા કરી નાખો તો આમ થશે ને, વોલ્યુમ પ્રોપોર્શનલ ટુ એનટી ડિવાઈડ બાય પી. અને એમાંથી આપણે આ સાઇન દૂર કરીએ પ્રોપોર્શનાલિટીની, સપ્રમાણતાની, તો આપણને એક કોન્સ્ટન્ટ નાખવો પડે. ક્લિયર? અને કોન્સ્ટન્ટને આપણે શું કહેશું? આર, યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ, સાર્વત્રિક વાયુ અચળાંક. એટલે આપણે એક કોન્સ્ટન્ટ નાખી દઈએ તો v ઇક્વલ ટુ આર એન ટી ડિવાઈડ બાય પી. થોડીક હેરાફેરી કરીએ એટલે આપણને મળશે પીવી ઇક્વલ ટુ એનઆરટી. અહીંયા આરને આપણે કહેશું યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. ગુજરાતીમાં કહેવાય સાર્વત્રિક વાયુ અચળાંક, કેપિટલ આર. એટલે તમને જો એમસીક્યુ પૂછાય કે ભાઈ આદર્શ વાયુ સમીકરણની તારવણી ઇન ધ ડેરિવેશન ઓફ આઈડિયલ ગેસ ઇક્વેશન, કયો લો યુઝફુલ નથી? તો આમાંથી કોણ નો આવ્યું? ગેલ્યુસ એક લો આવ્યો નહીં ક્યાંય. કયા લો આવ્યા? તો કે બીસીએ, બોઇલ, ચાર્લ્સ અને એવોગેડ્રો. ક્લિયર? અને બધાને આપણે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ લખી નાખ્યા. આનો મતલબ એવો થયો કે 4માંથી 3 લો જે છે એ ઇન્ડિપેન્ડન્ટ છે. કેવા છે? સ્વતંત્ર છે. અને એક લો જે છે એ ડિપેન્ડન્ટ છે. એટલે તમને એવું પૂછે કે સપોઝ સિમ્પલ મેથેમેટિકલી રિલેશન સમજો. સપોઝ આવો એક રિલેશન છે, a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇક્વલ ટુ 0. બરાબર. માનો એક આવો એક રિલેશન છે. હું તમને એબીસીની વેલ્યુ આપી દઉં તો તમને ડીની વેલ્યુ ખબર પડે કે ન પડે? તો એબીસી કેવા થયા? ઇન્ડિપેન્ડન્ટ. ડીની વેલ્યુ કોની ઉપર ડિપેન્ડ કરશે? બાકીના 3 ઉપર. તમે એબીસીને કેવી રીતે સિલેક્ટ કરો છો એ પ્રમાણે ડીની વેલ્યુ નક્કી થશે. તો ટોટલ આ એબીસી જે છે એ સ્વતંત્ર ચલ થઈ ગયા, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ થઈ ગયા. અને ડી જે છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ ગયો એક રીતે. તો આપણે એ જ પ્રમાણે ટોટલ 4 લો છે, એમાંથી 3 લો ઇન્ડિપેન્ડન્ટ એટલે કે બીસીએ, અને જે ડિપેન્ડન્ટ જે છે એ કયો થઈ ગયો? ગેલ્યુસ. એક સાઈડમાં નોટ કરી લેજો, ભૂલાવવું ન જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં એમસીક્યુમાં પૂછી શકાય. ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ. તો ઇન્ડિપેન્ડન્ટ લોસમાં બીસી છે, આ બધા ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે નિયમો પોતપોતાની રીતે. ઇન્ડિપેન્ડન્ટ લોસ, સ્વતંત્ર નિયમો બધા. અને ગેલ્યુસ એક છે એ ડિપેન્ડન્ટ છે, આધારિત છે બાકીના 3 ઉપર.
હવે તમને આરની વેલ્યુ વિશે કાંઈ આઈડિયા છે? આરની વેલ્યુ તમારે અગાઉ આવી ગઈ હતી ચેપ્ટર મોલ કન્સેપ્ટમાં. અલગ અલગ યુનિટ છે, અલગ અલગ વેલ્યુ છે એ પ્રમાણે. બરાબર. હવે એનો કંઈક મિનિંગ પહેલાં સમજી લઈએ શું છે એ, અને એકાદ એનો યુનિટ લઈ લેશું, એની ઉપરથી મિનિંગ ઉપર ચલો સમજી લઈએ ખરેખર આર છે શું એ. ઓકે, તો લખો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મીનિંગ ઓફ આર, મીનિંગ એટલે કે અર્થ, મીનિંગ ઓફ કેપિટલ આર એન્ડ યુનિટ્સ. એમાં આપણે એક પહેલાં વેલ્યુ ધ્યાન રાખશું અને એનો મતલબ સમજશું શું છે એ. હું એની એક વેલ્યુ લખું છું, બાકી વેલ્યુ તો ઘણી બધી છે અલગ અલગ યુનિટ પ્રમાણે. આપણે એક વેલ્યુ ઉપર ખાસ ફોકસ કરીએ અત્યારે મિનિંગ સમજવા માટે. આવું તમે ચેપ્ટર 1માં ક્યાંક સાંભળેલું છે આરની વેલ્યુ વિશે. સાંભળેલું છે આવું કાંઈ? 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ આવી એક વેલ્યુ છે. એ તમારે સ્વીકાર લેવાની, એમાં બીજું કાંઈ એમાં કાંઈ થઈ કેમ છે નહીં. આ વેલ્યુ યાદ રાખવાની છે. બરાબર. આમાં આપણે કાંઈ વિરોધ નથી કરવાનો કે આ શું કામ આવી એમ. એ સ્વીકારી લેવાનું સીધું હતું. 8.314 ન્યુમેરિકલની અંદર MCQ હોય અને ફાસ્ટ સોલ્વ કરવા હોય ફટાફટ ફૂલ સ્પીડમાં, કેમ કે આવી બધી પોઈન્ટવાળી કેલ્ક્યુલેશન તો ભારે પડે ને કેલ્સી વગર. તો પછી કાંઈક એનું એપ્રોક્સિમેશન લઈ લેવાનું. તો આનું એપ્રોક્સિમેશન થશે 25/3. કેલ્સીમાં ચેક કરો. 8.314 એપ્રોક્સિમેટલી 25/3 થશે. ચેક કરો તો. એટલે ફાસ્ટ કેલ્ક્યુલેશન જ્યારે કરવાની હોય MCQમાં, ABCD ઓપ્શન આપેલા હોય ત્યારે નજીકનો આન્સર લાવવાનો હોય તો હાલશે આ નંબર. એટલે આની નજીક જ થયું ને ટૂંકમાં. બરાબર છે. એટલે આ આપણે નંબર લેવાનો કેલ્ક્યુલેશન પર્પઝથી ફાસ્ટ કેલ્ક્યુલેશનમાં MCQ માટે. જો કેલ્ક્યુલેટર ન હોય તો, અને જો ઓપ્શન એ પ્રમાણે સેટ થતા હોય તો. બરાબર. બાકી આવી પોઈન્ટમાં વેલ્યુ લ્યો તો ગણવું ભારે પડે, અઘરું પડે થોડુંક. એટલે પર્સનલ ચોઈસ છે આમાં, લેવું કે ન લેવું એ તમારી મરજી. હવે આનો યુનિટ મેં તમને લખીને આપ્યો છે જૂલ પર કેલ્વિન પર મોલ. પર મોલનો મતલબ શું થયો? 1 મોલ ગેસ. બરાબર. 1 મોલ ગેસ છે. પર કેલ્વિનનો મતલબ ટેમ્પરેચરનો ઇન્ક્રીઝ છે. શું છે? ટેમ્પરેચર ઇન્ક્રીઝ. તાપમાન વધારવાનું છે આપણે, ટેમ્પરેચરનો ઇન્ક્રીઝ કરવાનું છે. અને જૂલ એટલે એન હીટ એનર્જી. શું જો છે? એક ટાઈપની હીટ એનર્જી, ઉષ્મા ઉર્જા. ક્લિયર? તો જૂલ એટલે હીટ એનર્જી, સિમ્પલી અત્યારે એવું માનજો. પર કેલ્વિન મતલબ ટેમ્પરેચર 1 કેલ્વિન વધારવાનું છે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ બાય 1 કેલ્વિન. અને એમાઉન્ટ ઓફ ગેસ તો કે 1 મોલ. બરાબર. હવે હું તમને એક સિમ્પલ ઓબ્ઝર્વેશન કહું. માની લ્યો કે બટેટા બાફા હોય, 2 ઓપ્શન છે કે ખુલ્લી તપેલીમાં પાણી નાખો અને સીધું એને ગેસ ઉપર મૂકી દો. બરાબર છે. ઢાંકણું બંધ નહીં કરવાનું. ઢાંકણું બંધ નહીં કરવાનું. તપેલીમાં પાણી નાખી દીધું અને પાણીને ઉકળવા મૂકી દીધું ને એમાં ઓલા બટેટા નાખી દીધા. બફાય ત્યારે હાચા. ક્લિયર? તપેલી આખી કેવી છે? ખુલ્લી છે. ક્લિયર? આ પહેલો કેસ.
એટલે કે ખુલ્લા વાતાવરણમાં ઓપન એટમોસ્ફિયરમાં આપણે બટેટા વાયફા, ગેસ વધારે વપરાશે. ક્લિયર? પણ માની લો કે તમે એ જ બટેટા ઓલા કુકરમાં લ્યો, કુકરમાં નાખો પાણી, એમાં બટેટા મૂકી દો, કુકર બંધ કરી દો અને ગેસ ઉપર મૂકી દો. બરાબર? પછી કુકરની સીટીઓ વાગશે થોડીક વાર રહી, તો તમને ખબર પડે કે ના ના બટેટા બફાવાનું શરૂ થઈ ગયું. તો બે કેસ અલગ અલગ છે. કુકર બંધ હતું એટલે કે વોલ્યુમ કેવું હતું? કોન્સ્ટન્ટ. એટલે તમે ફર્સ્ટ કેસમાં બટેટા બાફા ખુલ્લા વાતાવરણમાં, ઓપન વેસલમાં. ઓપન વેસલમાં બહારનું એટમોસ્ફિરિક પ્રેશર કેવું હોય? કોન્સ્ટન્ટ લાગતું હોય. ક્લિયર? આ લિક્વિડ ઉપર, જે લિક્વિડ આપણે એમાં ભરેલું છે પાણી, એની ઉપર એમાં વધારે ગેસ વપરાશે. પછી એને એ જ તે આપણે બટેટા જે છે એ ઓલા કુકરમાં બાફા બંધ પાત્રમાં, ક્લોઝ વેસલમાં. ક્લિયર? તો હવે એ કટ થઈ ગયું, એટમોસ્ફિયરથી શું થઈ ગયું? કટ થઈ ગયું. હવે એ કુકર બંધ થઈ ગયું આખે આખું, એટલે કે બંધ પાત્ર થઈ ગયું, ક્લોઝ વેસલ થઈ ગયું, બંધ પાત્ર. તો હવે ગેસ વધારે વપરાશે કે ઓછો વપરાશે? પહેલાં કરતાં ઓછો વપરાશે ને. આ તમારું ઓબ્ઝર્વેશન છે કે આપણે કોઈ વસ્તુને વધારે ઝડપથી ગરમ કરવી હોય કે વધારે ઝડપથી એને બાફવી હોય તો એને કુકરમાં બાફવી સારી. ડાયરેક્ટ તમે ખુલ્લું મૂકી દો એ નહીં કરતા. મેં કીધું એ સમજાણું ને? તો અહીંયા એ જ વસ્તુ છે. ગેસનું ટેમ્પરેચર કેટલું વધારવાનું છે? 1 કેલ્વિન. બરાબર? એની માટે હીટ એનર્જી આપવાની છે. હીટ એનર્જી મતલબ ગેસ સળગાવવાનો છે, ટૂંકમાં સિમ્પલ કહીએ તો. હીટ એનર્જી આપવાની છે. તો હીટ એનર્જી આપવા માટે બે રસ્તા છે. કાં તો એની ઉપરનું પ્રેશર કોન્સ્ટન્ટ રાખો. ક્લિયર? એટલે ઉનાળામાં જેમ કેમ ખુલ્લું વાતાવરણ પછી ગરમ ગરમ હવા ધીમે ધીમે થતી જાય, ખુલ્લા વાતાવરણમાં ઉનાળામાં જે ગરમ હવા થાય, 1 કેલ્વિન વધે ટેમ્પરેચર, 1 ડિગ્રી સેલ્સિયસ. હવે એ જ વસ્તુની બદલે હું બંધ પાત્ર કુકર લઉં, કુકરમાં ગેસ નાખી દઉં અને પછી એને ગરમ કરું, તો અમારે ઓછી હીટ એનર્જી જોઈએ કે વધારે હીટ એનર્જી જોઈએ? ઓછી. એટલે અહીંયા જે ડિફરન્સ આપણને આપેલો છે કે કોઈ એક ગેસનું ટેમ્પરેચર 1 કેલ્વિન વધાર્યું કોન્સ્ટન્ટ પ્રેશરે ખુલ્લા વાતાવરણમાં, અને બીજું કોન્સ્ટન્ટ વોલ્યુમે બંધ પાત્રમાં, એ બેનો ડિફરન્સ એ આ વેલ્યુ છે. શું છે? વધારે હીટ એનર્જી પ્રેશરમાં જોઈ ઓપન વેસલમાં, ખુલ્લા પાત્રમાં, કોન્સ્ટન્ટ પ્રેશરે. કેટલી વધારે એનર્જી જોઈએ એક્સ્ટ્રા? તો કેટલી જ એનર્જી વધારે એક્સ્ટ્રા લાગશે. થોડો ટાઈમ થઈ ગયો છે, આપણે બહુ ડીપમાં નહીં જઈએ અત્યારે, કામ ચલાવ એટલે એટલું લખશું. બાકી બધું નેક્સ્ટ ટાઈમ વાત કરી લઈશું. એના એકમો અલગ અલગ બધા, એની વેલ્યુ, એના મિનિંગ જે કંઈ નીકળતા હોય, કેમ કે આપણને બહુ કામ લાગવાનું છે આગળ જતાં. તો અહીંયા આપણે સ્ટોપ કરી. હોમવર્કમાં તમારે આજનું બોર્ડ વર્ક. આ પ્રશ્ન હજી કન્ટિન્યુ રહેશે, હજી પૂરો થયો નથી. બરાબર?